આજે આપણે શરૂ કરવાના છે વેવ્સ એન્ડ સાઉન્ડ. ઓકે, વેવ્સ એન્ડ સાઉન્ડ્સ. આમાંથી આપણે નીટમાં લગભગ 2 MCQ પૂછાય છે. કેટલા? 2 MCQ પૂછાય છે. ઓકે, ચાલો. મેં તમને કીધું હતું એમ, આપણે ઓસિલેશન્સ પછી વેવ્સ આવશે, પછી 12મા ધોરણમાં તમારે વેવ ઓપ્ટિક્સ આવશે, એસી કરંટ આવશે, અને બીજું કયું ચેપ્ટર છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગો. બધા જ ચેપ્ટરમાં તમારે તરંગો આવશે. ચાલો, હવે જોઈએ. પેલા કે તરંગો છે, તો તરંગોના પ્રકાર ઘણી બધી રીતે આપણે પાડેલા છે. ઓકે, તો પેલું છે માધ્યમની જરૂરિયાતને આધારે. શું છે કે કણોને પ્રસરણ થવા માટે માધ્યમની જરૂર પડે છે કે નથી પડતી? તો જે તરંગને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડતી હોય એને કેવા તરંગો કહેવાય? યાંત્રિક તરંગો. દોરી પરના તરંગો છે, આપણે બોલીએ છીએ તે અવાજના તરંગો, અથવા તો સેસ્મિક તરંગો છે, તે બધા કેવા તરંગો છે? યાંત્રિક તરંગો છે. પણ બિનયાંત્રિક કોને કહેવાય? કે જેમાં માધ્યમની જરૂર પડતી નથી. ફોર એક્ઝામ્પલ, શૂન્યાવકાશમાંથી પ્રકાશ આવે છે, તો આપણને ખબર છે વચ્ચે શૂન્યાવકાશ છે તો પણ તેમાંથી પ્રકાશ તમારે આવે છે, એટલે ત્યાં તમારે એની જરૂર પડતી નથી માધ્યમની. ઓકે, પણ ત્યાં ધડાકા થતા હોય તે આપણને સંભળાય નહીં, એટલે ધ્વનિના તરંગો માટે શું છે? માધ્યમની જરૂર પડે. ઓકે, કોઈ પણ પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો હોય તેને તમારે માધ્યમની જરૂર પડતી નથી. ખબર કે નહીં? ઓકે, આ ચેપ્ટરમાં આપણે મોટા ભાગે કયા ભણવાના છે? યાંત્રિક તરંગો. કયા છે? યાંત્રિક. આપણે વેવ ઓપ્ટિક્સ આવશે, એમાં બધા કયા છે? પ્રકાશના તરંગો, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આવશે. ચાલો, એની પછી છે હવે કણોના પ્રસરણના આધારે. કોના આધારે? કણોના પ્રસરણના આધારે. કે કણ તરંગ તરીકે જ્યારે ગતિ કરે છે ત્યારે કઈ રીતે પ્રસરણ પામે છે. ઓકે, તેમાં 2 પ્રકાર આવશે, લંબગત અને સંગત તરંગ, એટલે કે ટ્રાન્સવર્સ વેવ્સ એન્ડ લોંગિટ્યુડિનલ વેવ્સ. ચાલો, લંબગત નો અર્થ શું થાય? કે કણોનું સ્થાનાંતર તરંગ પ્રસરણની દિશાને કેવું હોય? લંબ હોય. કેવું હોય? લંબ. એટલે શું છે? દાખલા કે દોરી પરના તરંગ હોય તો દોરી આ બાજુથી પકડી રાખી હોય, અહીંથી આમ કરીને આમ કરો, તરંગ કઈ રીતનું ઉત્પન્ન થાય? આમ કરીને આમ તરંગ ઉત્પન્ન થાય ને. ઓકે, એ ધીમે ધીમે ક્યાં જશે? આગળ જશે. ઓકે, એટલે તરંગ આ બાજુ આગળ ગયું કે નહીં? પણ કણ, આ જે કણ છે એ ક્યાં આમ ગતિ કરે છે ને? ઉપર નીચે. આમ આ કણ હોય ક્યાં આમ ગતિ કરે? આ રીતના આમ ગતિ કરે, ઉપર નીચે. એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો આવશે? 90 ડિગ્રી. કેટલો થાય? 90 ડિગ્રી. એટલે ખબર શું ધ્યાન રાખવાનું તમારે? બોલો, લંબગત તરંગ કોને કહેવાય? શું છે? તરંગ પ્રસરણની દિશા અને કણની દિશા એકબીજાને કેવી હોય? લંબ. લંબ હોય. ઓકે, અને સંગત તરંગમાં કેવું હશે? બંને એક જ દિશામાં હોય. ક્યાં હોય? બંને એક જ દિશામાં હોય. ફોર એક્ઝામ્પલ, પાત્ર છે એની અંદર શું છે? વાયુ ભરેલો છે. અહીંયા પિસ્ટન રાખ્યું, પિસ્ટનને તમે આમ દબાવીને મૂકો એટલે શું થાય? અંદરના કણો આમ આમ ગતિ કરે ને આગળ પાછળ, અને તરંગ પણ ક્યાં જતો છે? આ રીતે આમ આગળ આગળ જતો હશે. ઓકે, તો બંનેની દિશા કેવી આવશે? એક જ દિશા આવશે. એટલે એને કેવા તરંગો કહેવાશે? સંગત તરંગો કહેવામાં આવે છે. પછી લંગત તરંગોમાં જે ઉપરનો ભાગ હોય એને ક્રેસ્ટ, એટલે કે શૃંગ, અને નીચેનો ભાગ હોય એને ગર્ત. ખાડા જેવું દેખાય ને? કેવું દેખાય? ખાડા જેવું. ખાડો એટલે શું કહેવાય? ગર્ત કહેવાય. શું કહેવાય? ગર્ત. ઓકે, તો શું છે? શૃંગ અને ગર્ત તરીકે, પહેલા શૃંગ, પછી ગર્ત, પાછું શૃંગ, પાછું ગર્ત, એ રીતે આવે. પણ જ્યારે સંગત તરંગમાં સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે. શું છે? એના દ્વારા સંઘનન અને વિઘનન. કેમ કે અહીંયા તમે દબાણ આપો ત્યારે શું થાય? પેલા જો આ રીતના કણો છે, બધા એક સરખા ગોઠવાયેલા છે, આ રીતના હોય કે ને? બધા એક સરખા ગોઠવાયેલા હોય શરૂઆતમાં. હવે તમને અહીંયાથી આમ દબાણ આપો, શું થાય?
અથવા તો અહીંયાથી પિસ્ટન હોય, અહીંયાથી તમે ધક્કો આપો શું થાય? આ અમુક કણો અહીંયા ભેગા થઈ જાય ને થોડા, હા અહીંયા ભેગા થઈ જાય, અહીંયા પાછા થોડાક નોખા નોખા હોય, આવું થાય કે નહીં? પછી અમુક જગ્યા પછી શું થઈ જાય, પાછા અહીંયા થોડાક ભેગા થઈ જાય. હા આવું થાય કે ન થાય? એટલે શું થઈ ગયું? આ ભાગ છે અહીંયા બધા કેવા થઈ ગયેલા છે? ભેગા. ભેગા અને વચ્ચેનો ભાગ છે ત્યાં અહીંયા ભાગમાં શું છે? બધા કેવા છે? નોખા નોખા દેખાય છે. એટલે શું થાય? ભેગા હોય ને શું કહેવાય? સંઘનન. ગણન અને નોખા હોય તેને વિઘનન ગણન વિઘનન કહેવાય. શું કહેવાય? વિઘનન, રેરફેક્શન કહેવાય. ઓકે, તો આપણને ખબર છે ભેગા થાય ત્યાં દબાણ કેવું થાય? વધી જાય. વધારે ભેગા હોય એટલે. હા હા અને ઓછા કદમાં વધારે કણો હોય એટલે ઘનતા પણ કેવી હોય? વધારે હોય. વધારે ખબર પડી કે નહીં? હમ પછી જ્યાં વિઘનન હોય ત્યાં દબાણ કેવું હશે? ઓછું. ઓછા કણો છે એટલે. અને ઓછા કણો છે એના કારણે ઘનતા પણ એની કેવી હશે? ઓછી ઓછી હશે. ઓછી ઓકે, એટલે એમાં શું આવશે? સંગનન વિઘનન સંગનન વિઘનન એ રીતનું થશે. એની પછી છે લંબગત તરંગમાં ઘન માધ્યમમાં જ ગતિ કરે છે. ખાસ ધ્યાન રાખજો, લંબગત તરંગને પસાર થવા માટે માત્ર માધ્યમ કયું છે? ત્યારે ઘન માધ્યમ છે. પણ સંગત તરંગો છે તે ઘન, પ્રવાહી અને વાયુ બધા માધ્યમમાં પસાર પામે છે. ઓકે, હમ આ પ્રવાહી અને વાયુમાં ગતિ કરતો નથી. ઓકે, ફોર એક્ઝામ્પલ એક તમને લોખંડનો સળિયો આપ્યો છે. શું છે? લોખંડનો સળિયો. તમે હથોડી લ્યો અને ઉપરથી તમે આ રીતના હથોડી મારો તો શું થાય? આમાં વાઇબ્રેટ કરે કે ન કરે? તો આ કેવું તરંગ પસાર થયું? લંબગત લંબગત તરંગ થયું. પણ એની જ વસ્તુ તમે લોખંડના સળિયામાં તમે આ બાજુથી સળિયો મારો તો શું થાય? આમાં વાઇબ્રેટ મારે કે નહીં? હા તો આ કેવું તરંગ થયું? સંગત સંગત તરંગ થયું. એટલે એવું ન હોય કે ફિક્સ દર વખતે કોઈ વસ્તુ એમાંથી લંબગત તરંગ જ પસાર થાય કે તો સંગત તરંગ જ પસાર થાય. ખબર પડી કે નહીં? ઓકે, તમે જુદી જુદી રીતે કરો તો શું થાય? લંબગત એ ઉત્પન્ન થાય કાં તો સંગત તરંગ પણ ઉત્પન્ન થાય. ઓકે, દાખલા કે ક્રોસમાં માર્યો હોય તો બંને આવે. થોડુંક અમુક ટકા લંબગત તરંગ ઉત્પન્ન થયું છે, અમુક સંગત તરંગ ઉત્પન્ન થાય. હવે લંબગત તરંગનું ધ્રુવીભવન થાય છે. શું છે? લંબગત તરંગ હોય તેનું ધ્રુવીભવન થાય. સંગત તરંગનું ધ્રુવીભવન થતું નથી. ઓકે, લંબગત તરંગો મોટા ભાગે આપણે કયા ભણીશું? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. કયા આવશે? વિદ્યુત ચુંબકીય તરંગો. એટલે એનું ઉદાહરણ શું છે? પ્રકાશના તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગોમાં મેઇન આપણે કયા ભણવાના છે? પ્રકાશના તરંગો. જે આપણે ક્યાં ભણવાના છે? 12મા ધોરણમાં વેવ ઓપ્ટિક્સમાં. એટલે એમાં ધ્રુવીભવન થશે. એટલે ધ્રુવીભવનની ઘટના આપણે આ ચેપ્ટરમાં આવશે ને એ વસ્તુ આપણે ક્યાં મળશું? વેવ ઓપ્ટિક્સમાં. ઓકે, સંગત તરંગમાં કયું એક્ઝામ્પલ છે મેઇન? આપણે ભણવાના છે ધ્વનિના તરંગો. અવાજના તરંગો છે તે કેવા છે? સંગત તરંગો છે. ચાલો, હવે ઉર્જાના વહનના આધારે શું છે કે ઉર્જાનું વહન કરશે કે નહીં કરે? ઓકે, તો જે ઉર્જાનું વહન કરતું હોય એને કેવા તરંગો કહેવાય? પ્રગામી. કેવા તરંગો કહેવાય? પ્રગામી તરંગો કહેવામાં આવે છે. અને જે બે બિંદુ વચ્ચે સ્થિર હોય એને કેવા કહેવાય? સ્થિર હોય એટલે સ્થિત કહેવાય. કેવું કહેવાય? સ્થિત. એટલે એવા કેવા તરંગો થશે? સ્થિત તરંગો એને કહેવામાં આવે છે. ઓકે, પણ પ્રગામી તરંગ ઉર્જાનું વહન કરતો હોય તો ધ્વનિના તરંગો છે ઉર્જાનું વહન કરે. આપણે બોલીએ એટલે અવાજ નીકળે તો શું થાય? આ બધા કણોને ઉર્જા આપે ને, એટલે ઉર્જાનું આગળ આગળ ધીમે ધીમે શું કરે? વહન કરે. ઓકે, પ્રકાશના તરંગો છે એ પણ ઉર્જાનું વહન કરે. લાંબો ટાઈમ તડકામાં ઉભા શું થાય? ગરમી ચડી જાય. હે ને? હે, ઉર્જા કઈક મળે છે તો જ ગરમી ચડી જાય છે ને. ઓકે, સ્થિત તરંગોમાં કયા તરંગો આવશે? પાઇપના તરંગો અથવા બે બિંદુ વચ્ચે બાંધેલા દોરી પરના તરંગો. ઓકે, આ બધા જ આપણે અહીંયા ભણવાના છે. ધ્વનિના તરંગો છે, પછી શું છે? સ્થિત તરંગો પણ આપણે ભણવાના છે. પરિમાણના આધારે એ તો આપણને ખબર છે 1D 2D અને 3D. 1D માં ગતિ કરતા હોય તો શું કહેવાય? એક પરિમાણિક કહેવાય. 2D માં વહન કરતા હોય તો
દ્વિપારિમાણિક. અને 3D માં કરતા હોય તો ત્રિપારિમાણિક. ત્રિપારિમાણિક થશે. ઓકે, ફોર એક્ઝામ્પલ દોરી હોય તો દોરી પરનું તરંગ હોય દોરી ઉપર જ રહેવાનું છે, દોરીની બહાર ક્યાંય જવાનું છે નહીં. તો એ તો 1D એક જ દિશામાં ગતિ કરે ને, જે દિશામાં દોરી હોય એ દિશામાં ગતિ કરવાનું છે. પછી 2D માં પાણી હોય, પાણીમાં પથ્થરો નાખો, ખબર પડી કે નહીં? તો કેવી રીતના તરંગ ઉત્પન્ન થાય? સંગત તરંગ ઉત્પન્ન થાય ને. કેવા થશે? દ્વિપારિમાણિકમાં જશે. પછી અવકાશમાં, અવકાશમાં એટલે પ્રકાશના તરંગો. બોલો એટલે કઈ એવું કઈ ન હોય કે સામે ઉભેલો એને સંભળાય, ઉપર ઉભેલો એને સંભળાય, બાજુમાં ઉભેલો હોય એને સંભળાય ને, ત્રણેય દિશામાં સંભળાય ને. એવું ન થાય કે બોલો એટલે ખાલી સામે ઉભેલો સંભળાય, બાકી કોઈને સંભળાય નહીં. ઓકે, એ રીતે પ્રકાશના તરંગો. લાઈટ ચાલુ કરીએ તો ચારે બાજુ પ્રકાશ તમારે જશે. ચાલો, પછી બીજા અલગ અલગ તરંગો છે, જેમાં દ્રવ્ય તરંગો એટલે કે દ્રવ્ય હોય એટલે ગતિમાન ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે જે તરંગો ઉત્પન્ન થાય. એટલે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય, પ્રોટોન ગતિ કરતો હોય અથવા તો ન્યુટ્રોન ગતિ કરતો હોય ત્યારે જે તરંગો ઉત્પન્ન થાય એનો કેવા તરંગો કહેવાય? દ્રવ્ય તરંગો. એટલે આ દ્રવ્યો છે એટલે એને દ્રવ્ય તરંગો કીધેલા છે. ચાલો, ધ્વનિના તરંગો યાદ રાખવાનું છે, જેની આવૃત્તિ કેટલી હોય? 20 હર્ટ્ઝ થી 20 કિલોહર્ટ્ઝ. તમને જે અવાજ સંભળાય છે તેની આવૃત્તિ આ બંને વચ્ચેની હોય, 20 હર્ટ્ઝ થી 20 કિલોહર્ટ્ઝ. આનાથી ઓછી હોય તો પણ તમને ન સંભળાય, આનાથી વધારે હોય તો પણ સંભળાશે નહીં. ઓકે, એના પછી છે ઇન્ફ્રાસોનિક તરંગો. કેવા છે? ઇન્ફ્રા. ઇન્ફ્રા એટલે મોટું કહેવાય કે નાનું કહેવાય? ઇન્ફ્રા એટલે ઇન્ફર કહેવાય ને. ઇન્ફર શું થાય? નાનું થાય ને. શું થાય? નાનું. એટલે શું થાય? 20 હર્ટ્ઝ થી ઓછી લેવાની. કેવી લેવાની? 20 થી ઓછી. અલ્ટ્રા એટલે શું થાય? મોટું થાય. ઉપર જઈએ તો 20 કિલોહર્ટ્ઝ થી વધારે લેવાની. ખબર પડી કે નહીં? મેઇન બેઝ તમારે ધ્વનિનું યાદ રાખવાનું કે 20 થી 20 કિલો હર્ટ્ઝ ની વચ્ચેની છે. શોક વેવ્સ તમારે ભણવામાં નથી આવતું, એન્જિનિયરિંગ તમે કરો તો તમને અહીંયા ગેસ ડાયનેમિક્સ આવે, એમાં આખું તમારે ભણવાનું આવે ડિટેલ્સમાં. ઓકે, તો ધ્વનિની ઝડપ કરતા વધારે ઝડપથી જ્યારે પદાર્થ ગતિ કરે ત્યારે તેને સુપરસોનિક કહેવામાં આવે છે. તેના દ્વારા ઉત્પન્ન થતા તરંગોના કારણે શું ઉત્પન્ન થાય છે? શોક વેવ ઉત્પન્ન થાય છે. ઓકે, એમ મેક નંબર કહેવાય. મેક નંબર કોને કહેવાય? વેલોસિટી ઓફ સાઉન્ડ છેદમાં વેલોસિટી ઓફ સાઉન્ડ. ઓકે, એટલે છે પદાર્થની વેગ છેદમાં ધ્વનિનો વેગ. એટલે મેં નોર્મલ જો ધ્વનિનો વેગ આપણે શું કહેવાય? સોનિક કહેવાય. શું કહેવાય? સોનિક. ઓકે, અવાજ એટલે શું થાય? સોનિક આવશે. ઓકે, એની કરતા નીચેનો હોય તો, નાનો હોય તો ધ્વનિના વેગ કરતા ઓછો હોય તો સબસોનિક કહેવાય. શું કહેવાય? સબસોનિક. એની કરતા વધારે હોય તો સુપરસોનિક. શું કહેવાય? સુપરસોનિક. તમે નામ સાંભળ્યું છે? સુપરસોનિક પ્લેન. હા, સાંભળ્યું કે નહીં? તો એ પ્લેન ની ગતિ કેવી હોય છે? ધ્વનિના વેગ કરતા વધારે હોય. કેવી હોય? ધ્વનિના વેગ કરતા વધારે. ધ્વનિનો વેગ આપણે કેટલો લઈએ છીએ? કોઈને ખબર છે? 3 × 10⁸. 3 × 10⁸ ધ્વનિનો વેગ. પ્રકાશનો વેગ. નાના છે. તો બોલ એટલે એટલું તો અહીંથી બોલ્યો તો તમે શું કહેવાય? અવકાશમાં સંભળાવવા મળે તરત એમ ને, ત્યાં ઉભો હોય તોય તે એટલો જલ્દી વેગ છે. 340 મીટર પ્રતિ સેકન્ડ. કેટલો? 340 મીટર પ્રતિ સેકન્ડ. જો તમને રકમમાં આપેલો હોય તો આપેલો લેવાનો, નો આપેલો હોય તો કેટલો લેવાનો? 340 મીટર પ્રતિ સેકન્ડ. આમાં શું હોય છે? એના કરતા વધારે વેગથી ગતિ કરતો હોય. શું છે? સુપરસોનિક પ્લેન હોય તે શું કરે? ધ્વનિના વેગથી વધારે ગતિ કરે. એટલે શું છે? ધ્વનિના વેગના બેરિયરને તોડતો જાય. એટલે એનામાંથી શું થાય? શોક વેવ્સ ઉત્પન્ન થાય. શું થાય? શોક વેવ. તમે ઘણી વખત જોયું છે, તમને અવાજ સંભળાતો હોય પણ વસ્તુ તમને ઉપર વિમાન દેખાતું હોય નહીં. એમ કે એનો વેગ કેવો હોય? કેવા વિમાન હોય? સુપરસોનિક હોય. કેવો હોય? શું છે? પેલા વિમાન વયો જાય એટલે એની વેગ તો વધારે છે, પછી અવાજ પાછળથી સંભળાય. ક્યાં સંભળાય? પાછળથી સંભળાય. ઓકે, ખબર પડી બધાને આમાં? હા. બોલો, આમાં કોઈને હવે ડાઉટ હોય તો? તરંગો એટલે ભૂકંપ આવે? ભૂકંપ. હા, ભૂકંપ ને હેમાં મપાય?
ભૂકંપ શેમાં મપાય? ભૂકંપ આવે કેમ ખબર પડે કે એટલો અવળો ભૂકંપ આવે? તમે લખેલો હોય ને ગેમ ઓલામાં, હા કેમ ખબર પડે કેટલો ભૂકંપ આવ્યો એમ? આવૃત્તિ માપી કોની આવૃત્તિ માપે? ભૂકંપના તરંગોની. શું આપે? ભૂકંપ ઉત્પન્ન થાય એની જે આવૃત્તિ હોય એનું કેવા તરંગો કહેવાય? સેસ્મિક તરંગો કહેવાય. ખબર પડી કે નહીં? સિસ્મોગ્રાફમાં મપાય. એમાં મપાય સિસ્મોગ્રાફ. ઓલો આ રીતના આમ બને નામ, હા 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 એ સિસ્મોગ્રાફ હોય. ઓકે, ભૂકંપ વાળાને મોનિટરમાં મૂકેલા હોય સિસ્મોગ્રાફમાં, બધા જે જમીન ઉપરના જે તરંગો હોય એ માપતા હોય. એના ઉપરથી ખબર પડે કે અહીંયા એટલો ભૂકંપ આવ્યો. ઘણી વખત તમને ખબર ન હોય, એમ આવે કે 1.2 આવૃત્તિનો ભૂકંપ આવ્યો, પણ તમને દેખાતું હોય ને આવૃત્તિ ન હોય, તીવ્રતામાં મપાય. એમાં ભાઈ તીવ્રતા હોય કે 1.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો એમ. ઓકે, તમને ખબર ન પડે, ઓછો હોય, પણ એવું છે સિસ્મોગ્રાફમાં બધું દેખાડતા હોય. સેસ્મિક વેવ હોય એની તીવ્રતા તે લોકો માપતા હોય છે. ઓકે, ચાલો હવે તરંગો માટેના પદો. અમુક અમુક જે વસ્તુ આપણે યુઝ કરવાના છે એમાં ઘણી બધી તો તમને ખબર જ છે. કંપ વિસ્તાર કોને કહેવાય? બોલો, કંપ વિસ્તાર કોને કહેવાય? ત્યાં સુધી અંતર કાપે. અંતર કાપે. કર્ણનું મહત્તમ સ્થાનાંતર જે થાય એનું કહીએ છીએ આપણે કંપ વિસ્તાર કહીએ ને. ઓકે, તરંગ લંબાઈ કોને કહેવાય? નામ જ છે તરંગ લંબાઈ, એટલે તરંગની લંબાઈ. એટલે એક તરંગની લંબાઈ કેટલી લેવાની? એક તરંગની લંબાઈ. ઓકે, તો જો દાખલા કે અહીંયાથી ચાલુ કર્યું હોય વચ્ચેથી, તો પાછું એટલું પાછું અહીંયા આવે, તો પાછું હવે અહીંયાથી રિપીટ થાય પાછું એટલું ને એટલું, આમથી આમ, પાછું આમથી આમ રિપીટ થાય ને. તો આ લંબાઈ શું કહેવાય? તરંગ લંબાઈ. પછી દાખલા કે અહીંયાથી ચાલુ કર્યું હોય, અહીંયાથી રિપીટ થાય પાછું, શું થાય? તરંગ લંબાઈ. મતલબ જ્યાંથી ચાલુ કરો પાછું ત્યાં એટલું રિપીટ થાય, એટલે એક તરંગ પૂરું થયું ગયું ને. કેટલું પૂરું થયું ગયું? એક તરંગ. તો એક તરંગની લંબાઈ એટલે શું કહેવાય? તરંગ લંબાઈ. શું કહેવાય? તરંગ લંબાઈ. આ તો લંબગત તરંગમાંથી સંગત તરંગમાં તો આ રીતનું હોય, સંગણન વિગણન. આવું થાય ને. શું થાય? બે સંગણન વચ્ચેનું અંતર, અથવા બે વિગણન વચ્ચેનું અંતર, અથવા વચ્ચે ગમે ત્યાંથી લીધું હોય તો એ વચ્ચેનું અંતર. ખબર પડી કે નહીં? શોર્ટમાં શું યાદ રાખવાનું? એક તરંગ વચ્ચેનું અંતર એટલે શું કહેવાય? તરંગ લંબાઈ. આવૃત્તિ શું થાય? એક સેકન્ડમાં દોલનોની સંખ્યા. એ બધી વસ્તુ આપણે ઘણા ટાઈમ પહેલા ભણી જ ગયેલા છીએ. આવર્તકાળ કોને કહેવાય? એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય, એટલે આવર્તકાળ કહેવાય. T બરાબર 1/f. ઓકે, એ બધી વસ્તુ તો આપણને ખબર જ છે, એમાં કઈ નવું છે નહીં. હાર્મોનિક તરંગ એટલે માધ્યમમાં તરંગોની ગતિના કારણે ઉત્પન્ન થતો આકાર સાઇન અથવા કોસ હોય તેને કેવા તરંગો કહેવાય? હાર્મોનિક તરંગ. આપણે બધા મોટા ભાગે જે ભણીએ છીએ બધા કેવા હોય છે? હાર્મોનિક તરંગ જ આપણે યુઝ કરીએ છીએ, કે f બરાબર માઇનસ x ઉપર આધાર રાખે ને આપણે. બોલો. ઓકે, એ બધા તરંગો કેવા છે? એના ઉપરથી આપણે સૂત્ર તારવીએ તો શું આવશે? તરંગનું સૂત્ર y બરાબર a sin omega t minus kx અથવા પ્લસ kx જે પ્રમાણે આવે કે નહીં. એટલે સાઇન કોસ વાળા જે આકાર હોય છે એ કેવો હોય છે? હાર્મોનિક તરંગો હોય છે. ઓકે, તરંગનું સમીકરણ y બરાબર fx પ્લસ ઓર માઇનસ vt. ઓકે, એ તરંગની દિશા દર્શાવે છે. ઓકે, દિશા હું તમને પછી આપણે હમણાં પ્રગામી તરંગનું સમીકરણ આવશે ને ત્યારે હું તમને દિશા શીખવાડીશ, કઈ રીતે તમારે દિશા લેવી, કે કઈ દિશામાં તરંગ ગતિ કરે છે. ઓકે, તરંગ સદિશ. ઓકે, આપણે સમીકરણ જો આ રીતનું આવશે, y બરાબર a sin omega t minus kx. ઓકે, આ તમારું શું થઈ ગયું? સ્થાનાંતર. આપણે x અને t ના સ્વરૂપમાં છે એટલે આપણે આ રીતના લખી દઈએ. ઓકે, કે વિધેય x અને t બંને ઉપર આધાર રાખે છે. આપણે અત્યારે લગી શું હતું? ખાલી t ઉપર આધાર રાખતું હતું ને. સરળ આવૃત્તિનું સમીકરણ કે સમય સાથે કણ ક્યાં છે. પણ હવે બે વસ્તુ જોવે કે કેટલા અંતરે અને ક્યાં કણ હશે. આવું થાય ને. તરંગ હોય દાખલા તરીકે આ રીતનું, આમ
આ રીતનું આમ તરંગ હશે તો શું થાય આપણે એવું ગોતવું પડે ને દાખલા કે x અંતરે છે તો કયા સમયે કણ ક્યાં હશે આવું થાય ને અંતર બદલે તો કણ ની બદલી જાય કે નહીં એટલે x અને t બંને ઉપર લેવાનું રહેશે આપણે ચાલ એ એકમ વિસ્તાર થાય ઓમેગા કોની આવૃત્તિ કોની આવૃત્તિ કે શું કહેવાય તરંગ સદિશ શું કહેવાય કેને તરંગ સદિશ કેનું સૂત્ર શું આવશે આપણે 2π/λ શું હશે 2π/λ એટલે આપણને ખબર છે તરંગ એકમ અંતરમાં બે કણો વચ્ચેની દોલનની કળા તફાવતને શું કહેવાય તરંગ સદિશ કહેવાય ખબર કે નહીં શું છે એટલે 2π છે ને એક તરંગ હોય એટલે કેટલો કળા કાપે 2π કાપે કે નો કાપે ખૂણો 360 કેટલો આવશે 2π કાપે તો આપણે એકમ લેવાનું શું લેવાનું એકમ અંતર લેવાનું તો ભાગ્યા લેમડા કરવું પડે ને એકમ અંતરમાં લઈએ તો એકમ અંતરમાં કેટલી કળા થાય તો પડી કે નહીં એટલે શું કહેવાય તરંગ સદિશ 2π/λ બીજું આપણે એક આવે છે 1/λ શું કહેવાય તરંગાંક શું કહેવાય આ પણ ક્યારેક તમને પૂછી નાખે MCQ માં કે તરંગાંક કોને કહેવાય ખબર પડી ઓકે તો 1/λ હોય ને શું કહેવાય છે તરંગાંક લખવું હોય તો લખી નાખજો આમાં કે આપેલું નથી અત્યારે તરંગનો વેગ ઓકે તરંગનો વેગ ચલો વેગ બરાબર વેગનું સૂત્ર શું આવે નોર્મલી આપણે તરંગ વેગનું સૂત્ર શું આવે વેગનું સૂત્ર નોર્મલ જે આપણે નોર્મલ વેગ આપણે વેગ કોને કહીએ સ્થાનાંતર છેદમાં સમય ઓકે દાખલા તરીકે એક તરંગ કાપ્યો હોય તો સ્થાનાંતર કેટલો થાય તરંગ લંબાઈ જેટલું ઓકે સમય કેટલો લાગે એક તરંગ કાપવા માટેનો આવર્તકાળ એટલે λ/t આ થઈ ગયું આપણું વેગનું સૂત્ર તો પડી કે ન પડી વેગ બરાબર શું થાય λ/t પછી 1/t બરાબર આવૃત્તિ મોટા ભાગે આપણે ઘણી વખત આ યુઝ વધારે કરતા હોય છે v બરાબર λf અથવા f λ તમને જે રીતે યાદ રહેતો હોય તે રીતે તો પડી કે નહીં v બરાબર f λ પછી ઓમેગા ના સ્વરૂપમાં મૂક્યું છે અને k ના સ્વરૂપમાં મૂક્યું છે તો f બરાબર શું થાય ઓમેગા બરાબર શું થાય 2π f બરાબર omega/2π તો એવું છે લેમ્બડા ઇન્ટુ શું હશે omega/2π તો 2π/λ શું થાય k એટલે omega/ આપણે શું લખીએ છીએ k ઓકે ઓમેગા શું આવે જો અહીંયાથી તમે ઓમેગા જોવા જાવ તો t નો સહગુણક કહેવાય અને k ને શું કહેવાય હંમેશા x ની સાથે ગુણાકારમાં જે છે તે તો શોર્ટમાં બીજું તમને સમીકરણ આપ્યું તો તમારે શું લખાય ડાયરેક્ટ બોલો કે t નો સહગુણક છેદમાં x નો સહગુણક કે તમને સમીકરણ આપ્યું તો ડાયરેક્ટ તમારે શું કરી નાખવાનું t નો સહગુણક ભાગ્યા x નો સહગુણક કોના એટલે જો ખાસ ધ્યાન રાખજો જો બે વસ્તુ આવશે આ વેગ કોનો આવ્યો છે તમારે તરંગનો વેગ છે કોનો વેગ છે તરંગનો વેગ છે કે બે વસ્તુ તમને પૂછશે તરંગનો વેગ અને બીજું કર્ણનો વેગ કોનો વેગ કર્ણનો વેગ આવશે કર્ણનો વેગ કઈ રીતે ગોતવાનો બે વસ્તુ આપણે બે વસ્તુ બની ગયા શું છે કે તરંગ આ રીતના પસાર થતો હોય શું થાય આ તરંગ આમ જતો છે અને કણ આમ ઉપર નીચે દોલનો કરે ને કણ કેવા દોલનો કરતો હોય કણ કેવા દોલનો કરતો હોય સરળ આવર્ત ગતિ એમાં બધામાં કર્ણનું જે પૂછે એમાં ક્યાંના સૂત્ર મૂકવાના સરળ આવર્ત ગતિના પડે કે નહીં તો કર્ણનો વેગ શું આવશે મેક્સિમમ લઈએ તો એ ઓમેગા આવશે ને પડી કે નહીં એ ધ્યાન રાખવાનું કે તમને રકમમાં કઈ વસ્તુ આપેલી છે જો બંને વસ્તુ આપે કર્ણનો વેગ પણ ક્યારેક પૂછે અને તરંગનો વેગ પણ પૂછે ઓકે એટલે ખાસ રકમ જોવાની એના પછી આવે છે આપણે
ઉર્જા ઘનતા. તો ઉર્જા ઘનતા કોને કહેવાય? બોલો. તરંગના એકમ કદ દીઠ સંગ્રહ પામેલી ઉર્જાને ઉર્જા ઘનતા તરીકે કહેવામાં આવે છે. ખબર કે નહીં? શું આવશે? એકમ કદ દીઠ સંગ્રહ પામેલી ઉર્જા. એ તો આપણને ખબર જ છે ને. ઉર્જા ઘનતા શું લખીએ છીએ આપણે? ઉર્જાના V છેદમાં બરાબર કદ. ઉર્જા ભાગ્યા કદ. કદ. શું લખીએ છીએ? ઉર્જા ભાગ્યા કદ. કદ. તીવ્રતા. તીવ્રતા પણ એમ જેવું જ થશે. શું લખે છે તીવ્રતા? ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. હવે આપણે એમ કહીએ ને, એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ આપા થતી ઉર્જાને શું કહેવાય? હા. તીવ્રતા. તીવ્રતા. ઈ થયું ને, એટલે એકમ સમય એકમ ક્ષેત્રફળ અને ઉર્જા. એટલે શું હશે? ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ. એટલે કે પાવર ભાગ્યા ક્ષેત્રફળ. ઓકે, ચાલો. તો એમાં આઈ ચાલે છે, શું આવશે? એ સ્ક્વેર. આના એમસીક્યુ ઘણા બધા પૂછાઈ ગયેલા છે. વેવ ઓપ્ટિક્સ માંથી આપણે વધારે પૂછાય છે. ઓકે, આખું સૂત્ર તારવું છે. જો આપણે ખબર તરંગ વેગ થી ગતિ કરતો ને, આગળ વેગ થી, એટલે આપણે શું કરીએ? આપણે ગતિ ઉર્જા સ્વરૂપે લઈએ. એટલે ઉર્જા આપણે શું લખીએ? હાફ ઓફ mv સ્ક્વેર a બાય t. એવું કરીએ કે ન કરીએ? તો પાવર ભાગ્યા ક્ષેત્રફળ. ઓકે, તો તમારે કયા સ્વરૂપમાં લાવવાનું છે? એ ના સ્વરૂપમાં લાવવાનું છે. તો મેક્સિમમ લઈએ કે નહીં? આપણે શું લઈએ? મેક્સિમમ કે હાફ ઓફ એકમ સમયમાં લઈએ તો mv મેક્સ નો વર્ગ ભાગ્યા t. સોરી, શું આવશે? ક્ષેત્રફળ a. ચાલો, તો v મેક્સિમમ શું થાય? એ ઓમેગા. શું આવશે? એ a ઓમેગા થાય. શું થાય? નહીં, a ઓમેગા. તરંગનું કીધું છે. તરંગ કીધું લેમ્બડા બાય ટી. ગતિ કોણ કરતો હોય? તીવ્રતા કણ આવે. શું આવે? કણ આવે. શું આવશે? a ઓમેગા. તો નો તારો હોય તો ડાયરેક્ટ યાદ રાખી લેવાનું. i બરાબર શું આવશે તમારા માટે? 2 પાઈ સ્ક્વેર f સ્ક્વેર a સ્ક્વેર રો v. ઓકે, ઉર્જા ભાગ્યા કદ લેવાનું આવે તમારે. ખબર કે નહીં? f સ્ક્વેર a સ્ક્વેર રો v. આખો સૂત્ર છે. મોટા ભાગે આપણે એમસીક્યુ કોના પૂછાતા હોય છે? i ચલે છે a સ્ક્વેર. કોના હોય? કે તીવ્રતા કંપ વિસ્તાર ઉપર કઈ રીતે આધાર રાખે? તો હશે i ચલે છે a સ્ક્વેર. ઓકે, પણ નીટમાં આપણે એક વખત એવો એમસીક્યુ પૂછાઈ ગયો કે આવૃત્તિ અને કંપ વિસ્તાર બંને વસ્તુ બદલેલી હતી. ઓકે, નીટનો ખોલશો નીટના એમસીક્યુ એટલે શરૂઆતના કંઈક 5 એમસીક્યુ ની અંદર જ હોય કે એમસીક્યુ હશે. ખબર પડી કે નહીં? ઓકે, તો આખું સૂત્ર આ આવશે કે 2 પાઈ સ્ક્વેર f સ્ક્વેર a સ્ક્વેર રો v. પણ મોટા ભાગે આપણે એમસીક્યુ કોના પૂછાતા હોય છે? a સ્ક્વેર. સૂત્ર લખવું હોય તો લખી લેજો. ચાલો, આમાં બધાને ખબર પડી ગઈ? હા. આગળ હવે આપણે જે તરંગો ભણવાના છે તે તરંગોની અહીંયાથી શરૂઆત થાય છે. અત્યાર લગી જે થિયરી પાર્ટ હતો, હવે આપણે દાખલામાં જે રીતનું પૂછાતો એ રીતના તમારે અહીંયાથી જોવાનું છે. એમાં બેઝિક પહેલા આપણે સૂત્ર જોઈ લઈશું અને પછી આપણે દાખલામાં જે વસ્તુ આવતી હોય તે વસ્તુ લેશું. ચાલો, પહેલી વસ્તુ છે લંબગત તરંગની ઝડપ. બે તરંગો આપણે આવ્યા હતા. કયા આવ્યા હતા? બે. લંબગત અને તરંગ સંગત તરંગ. તો લંબગત તરંગ કયા માધ્યમમાં હોય? કયા માધ્યમમાં હોય? માત્ર ઘન માધ્યમ હોય. કેમાં હોય? ઘન માધ્યમમાં હોય. ઓકે, એટલે ઘન પદાર્થ આવશે. ફોર એક્ઝામ્પલ દોરી લઈએ કે આપણે દોરી પરના તરંગો લઈએ કે ને? કયા લઈએ કે? દોરી પરના તરંગો. તો એનું સૂત્ર શું આવશે? v બરાબર √t બાય મ્યુ. શું છે? t બાય મ્યુ. t શું કહેવાશે તમારે? દોરી હોય એટલે તણાવ બળ લાગે ને, વજન લટકાડે એટલે શું લાગશે? તણાવ બળ. અને મ્યુ બરાબર m બાય l એકમ લંબાઈ દીઠ દળ. શું કહેવાય? દોરી હોય એટલે એકમ લંબાઈ દીઠ દળ લે. જાડી દોરી છે, પતલી દોરી છે, કયા માધ્યમ બનાવે છે? શું છે? તો એકમ લંબાઈ દીઠ દળ. ઓકે, ચાલો. તો રેખીય દળ ઘનતા અથવા તો m બાય l. ઓકે, ચાલો.
હવે તણાવ બળ તમે કઈ રીતે લગાડી શકો? સૂત્ર તો આપણે એક જ યાદ રાખવાનું છે, અંડર રૂટ ઓફ ટી બાય મ્યુ. તો શું આવશે? જો દાખલા કે ખાલી દોરી હોય, એમ દળ લગાડેલું હોય તો વજન બળ કેટલું લાગે? mg. તણાવ બળ ટી બરાબર શું આવશે તમારે? mg થઈ જાય. તો સૂત્ર શું થઈ જશે? v બરાબર અંડર રૂટ ઓફ mg બાય મ્યુ. તો પડે કે નહીં? તમને જે વસ્તુ આપેલી એટલી વસ્તુ તમારે ગોતવાની છે. ચલો હવે એની વસ્તુ તમે પાણીમાં મૂકો તો શું થાય? નીચે તરફ શું લાગે? વજન બળ. પાણીના કારણે શું લાગે? પાણીના કારણે શું લાગે? પાણીમાં પદાર્થ મૂકે તો શું લાગે? ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળ. તો ઉપર તરફ કેટલું લાગશે? fb. તો પરિણામી બળ કેટલું લાગશે? mg માઇનસ fb. ઓકે, તો એ ગોતી લે. ચાલો, તો mg fb કેટલું હોય? સિગ્મા વીજી. સિગ્મા એની ઘનતા હોય પ્રવાહીની, તો શું લખાશે અહીંયા? સિગ્મા વીજી. ચલો mg કોમન કાઢી નાખો. mg કોમન કાઢો તો 1 માઇનસ સિગ્મા વીજી છેદમાં mg. વીજી ઉડી જાય. તો mg 1 માઇનસ સિગ્મા વી અને દળ બરાબર શું લખે? રો ઇન્ટુ વી. પદાર્થની ઘનતા રો હોય તો વી ઉડી જાય. તો આપણે શું આવશે? mg 1 માઇનસ સિગ્મા બાય રો. આવી ગયું? તો પડે જે તણાવ બળ આવ્યું એ તમારી પાસે અહીંયા મૂકી દેવાનું. પછી દાખલા કે બે દિવાલો છે, દોરી બાંધેલી છે, પછી એને ગરમ કરી અથવા તાર બાંધેલો છે. શું બાંધેલો છે? તાર. તાર ગરમ કરો એટલે શું થાય? ગરમ કરો એટલે શું થાય? લંબાઈ વધે ને? લંબાઈ વધે. બીજું આપણે તો તણાવ બળ લઈએ ને, તો બળ લાગે ને ગરમ કરીએ એટલે? શું લાગશે? બળ. બળ કેટલું લાગે? બરાબર y આલ્ફા ડેલ્ટા ટી. ઓકે, તણાવ બળ માટે આપણે ટી લીધો છે એટલે અહીંયા થીટા કરી નાખીએ. ઓકે, ફરીથી લખી નાખીએ y આલ્ફા ડેલ્ટા થીટા. આવડે ને? બે સોલિડ માં આવી ગયો ને થર્મોડાયનેમિક્સ માં આવી ગયો. બંને જગ્યાએ આપણે સૂત્ર ધારેલું છે. ઓકે, તો બસ બળ બરાબર શું થાય? તણાવ બળ જેટલું થાય ને, પણ એટલું થશે તમારા તણાવ બળ જેટલું. બસ આ કિંમત તમારી પાસે અહીંયા મૂકી દેવાની. ઓકે, પછી આ મ્યુ નું સૂત્ર મૂકી દીધું છે આને. ચલો આપણે મૂકી દઈએ. શું છે કે વેગ બરાબર અંડર રૂટ ઓફ ટી બાય મ્યુ કરીએ તો અંડર રૂટ ઓફ y આલ્ફા ડેલ્ટા થીટા છેદમાં મ્યુ. તો મ્યુ બરાબર શું લખાય? મ્યુ બરાબર m બાય l. શું લખાય છે અહીંયા? આપણે લખી નાખીએ. જો ઘણી વખત આ તમારે કામમાં આવશે. જો મ્યુ બરાબર ક્યારેક કામમાં આવે. ઓકે, m બાય l. ઓકે, તો m બરાબર શું લખાશે? રો ઇન્ટુ વી એલ. આવું થાય. તો આને બીજું શું લખાય? રો ઇન્ટુ a ઇન્ટુ l ભાગ્યા l. આવું લખાય ને? l ઉડી જાય તો શું હશે? રો ઇન્ટુ a આવશે. હા, તો અહીંયા રો ઇન્ટુ a મૂકી દો. a ઉડી જાય તો શું આવશે? y એ તો નીકળી ગયો છે. આલ્ફા ડેલ્ટા થીટા છેદમાં રો. તો પડી આમાં બધાને? બોલો. ઓકે, ચાલો નેક્સ્ટ. બીજું કયું આવે છે તમારે? સંગત તરંગની ઝડપ કયા માધ્યમમાં હોય? ઘન પ્રવાહી વાયુ. બધા જ માધ્યમમાં હોય. શું હોય? બધા જ માધ્યમમાં હોય છે સંગત તરંગોને પ્રસાર. ચાલ, તો સંગત તરંગને જો સૂત્ર ઓલું હતું એ જ હતું, પણ માધ્યમ આવે પછી એમાં શું થશે? તમારે પ્રવાહી માધ્યમ હોય તેમાં તણાવ બળ તમે લગાડી શકો નહીં. તેમાં મોડ્યુલસ લેવો પડે. અને મોડ્યુલસ માં ફેરવો તો તમારે આ સૂત્ર થઈ જાય. હમણાં ઘનતા લેવા હતા ને આપણે? ખબર પડી કે નહીં? ઘનતા લેવા હતા કે નહીં? ઓકે, તો આ તમારે જો યંગ મોડ્યુલસ નું સૂત્ર આવી ગયું ને. ઓલું જો તમે કીધું y આલ્ફા ડેલ્ટા થીટા. કોણ થઈ ગયું? મોડ્યુલસ નું સૂત્ર થઈ ગયું કે નહીં? ઓકે, એટલે તમે જો એ વસ્તુ સંગત તરંગમાં કરવા જાઓ તો સૂત્ર શું આવશે? વેગ બરાબર અંડર રૂટ ઓફ e બાય રો. એ શું થશે તમારે? એને શું કહેવાય? સ્થિતિસ્થાપકતાંક મોડ્યુલસ કહીએ ને. સ્થિતિસ્થાપક અંક. અને રો ને શું કહો તમે? ઘનતા. શું આવશે? ઘનતા.
તો યાદ રાખવાનું સંગત તરંગનો વેગ કોના ઉપર આધાર રાખે? સ્થિતિસ્થાપકતાંક અને ઘનતા ઘનતા બંને ઉપર ઉપર આધાર રાખે છે. ઉપર. નીટમાં બેઠે બેઠો MCQ પૂછાઈ ગયો. ખબર પડી કે નહીં? કે હા. સંગત તરંગનો વેગ હા. કોના ઉપર આધાર રાખે? જો ઘન માધ્યમ હોય તો મોડ્યુલસ કયો થાય? યંગ Right. મોડ્યુલસ મોડ્યુલસ આવશે. અને પ્રવાહી અને વાયુ માધ્યમ હોય તો બલ્ક મોડ્યુલસ બલ્ક મોડ્યુલસ આવશે. ઓકે, ચલો બીજી વસ્તુ. હવે મોડ્યુલસ ઘનનો વધારે હોય, પ્રવાહીનો વધારે હોય કે વાયુનો વધારે હોય? ઘનનો વધારે હોય ને. શું હોય? હા. સ્થિતિસ્થાપકતા કહે ને મોડ્યુલસ એટલે શું થાય? સ્થિતિસ્થાપકતા કઈ રીતે થાય? ગુણધર્મ કહેવાય. તો કોનો વધારે હોય? સોલિડ નો, પછી લિક્વિડ, પછી વાયુ, ગેસ. તો જો ઈ વધારે હશે તો વેગ કેવો હશે? વધારે. તો સોલિડ માં વેગ વધારે હોય, પછી લિક્વિડ માં, અને પછી ગેસ. તો ધ્યાન રાખવાનું, ધ્વનિના તરંગો કેવા તરંગો છે? યાંત્રિક તરંગો. બીજું સંગત તરંગો થાય ને, આ પ્રમાણે લેજે પેલા ભણીએ છીએ પ્રમાણે શું લેવાનું? સંગત તરંગો. ધ્વનિના તરંગો જે સંગત તરંગો છે તેનો વેગ કયા માધ્યમમાં વધારે છે? ઘન માધ્યમમાં. ઘન માધ્યમમાં. જો ખાસ ધ્યાન રાખવાનું, ધ્વનિના તરંગો છે તે ઘન માધ્યમમાં વેગ કેવો હોય? વધારે હોય. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાની. ખબર પડી કે નહીં? હા. ઓકે, પછી પ્રવાહીમાં ને સૌથી ઓછો વાયુમાં હોય. ઓકે, એટલે પાણીમાં તમને અવાજ ફટાફટ સંભળાય, અને ઘન માધ્યમ હોય તો એમાં પણ એનાથી પણ ફટાફટ સંભળાય. ખબર પડી કે નહીં? અવાજ કેટલો હોય તો ઘન માધ્યમમાં તમને અવાજ તરત સંભળાશે. એટલે એમાં જે પ્રસરણ વેગ વધારે હોય, શું હોય? વેગ વધારે હોય એટલે પ્રસરણ ફટાફટ થાય. ચાલો, ન્યૂટનનું સૂત્ર શું છે? અને બીજું છે લાપ્લાસનું સૂત્ર. ઓકે, એને બીજું કઈ આપણે કરેલું નથી, આપણે જે ભણી ગયા એ જ વસ્તુ છે કે ન્યૂટને સમતાપી પ્રક્રિયા લીધી અને લાપ્લાસે સમોષ્મી પ્રક્રિયા લીધી. આપણને ખબર છે સમતાપી પ્રક્રિયા હોય તો એનો બલ્ક મોડ્યુલસ કેટલો થાય? આપણે તારી લીધો દબાણ જેટલો. અને સમોષ્મી પ્રક્રિયા હોય તો ગામા પી જેટલો થાય. ઓકે, તો વેગના સૂત્રમાં મૂકી દેવાનું. તો વેગ બરાબર શું આવશે તમારે? અહીંયા પી બાય રો, અને વી બરાબર અહીંયા ગામા પી બાય રો. આવું કઈ સૂત્ર આવી ગયું તમારે? અંડર રૂટ ઓફ પી બાય રો કે એવું કઈક આવતું હોય એવું? શું હશે આરએમએસ ઝડપનું સૂત્ર? ખબર પડી કે નહીં? આપણે રો બરાબર શું લખતા હતા? એમ બાય વી. એના બધા સૂત્ર અહીંયા લાગે ને તમારે? શું છે? ગામા અહીંયા પીવી બાય એમ, પછી આરટી ના સ્વરૂપમાં લખીએ તો આરટી બાય M0, અને કેબીટી ના સ્વરૂપમાં લખીએ તો કેબીટી બાય સ્મોલ m, એક અણુનું દળ. ખબર પડી કે ન પડી? તો જે પણ તમારે VRMS ના દાખલા હતા, બધા દાખલા તમે અહીંયા ગણી શકો. ખબર પડી કે ન પડી બધાને? VRMS ના જેટલા પણ દાખલા ગણ્યા સેમ ટુ સેમ દાખલા તમને આમાં પૂછી શકે, ધ્વનિના વેગ માટે અથવા કોઈ પણ સંગત તરંગના વેગ માટે. ઓકે, ખબર પડી ને? આપણે એમાં આવતું ને કેટલા તાપમાન એટલો વેગ હોય તો વેગ બમણો કરીએ તો તાપમાન કેટલું થાય, તો તાપમાન એટલું કરીએ તો નવો વેગ કેટલો મળે. બધા જ MCQ તમે અહીંયા પાછા આવીને તમે ગણી શકો કે ઓક્સિજન નો વેગ એટલો, ઓક્સિજનમાં ધ્વનિનો વેગ એટલો હોય, તો પછી હાઇડ્રોજન વાયુમાં ધ્વનિનો વેગ કેટલો હોય. ખબર પડી કે ન પડી? જેટલા પણ MCQ આપણે VRMS માં ગણી ગયા બધા જ ટાઈપના MCQ તમે ફરીથી અહીંયા તમે ધ્વનિના વેગ માટે ગણી શકો. ઓકે, ચાલો હવે લઈએ વાયુમાં ધ્વનિના વેગને અસર કરતા પરિબળો. શું લેવાનું છે આપણે? બંનેને અસર કરતા પરિબળો. ચાલો, પેલું છે અચળ તાપમાને દબાણ. એટલે દબાણ વધવાથી ઘનતા વધતી હોવાથી પી બાય રો નો ગુણોત્તર અચળ રહે છે, તેથી વેગ પર દબાણની અસર થતી નથી. આપણે કેટીજી માં પણ ભણી ગયા હતા, આરએમએસ નું સૂત્ર ભણ્યા ત્યારે પણ. શું છે કે આરએમએસ વેગ છે તે દબાણ ઉપર આધાર રાખતું નથી. કેમ કે શું છે? પી બાય રો તાપમાન ઉપર આધાર રાખે ને.
બોલો કીધું હા, હવે પી બરાબર તાપમાન. બોલો કીધું હા. અહીંયા પીવી બરાબર એમ mu બાય RT. એમ ઝીરો આરટી એટલે આના પરથી શું આવતું હતું પી બરાબર રો આરટી RT. અને પી બાય રો છે કોના ઉપર આધાર રાખે તાપમાન પર. તાપમાન ઉપર તાપમાન અચળ હોય તો પી બાય રો નો ગુણોત્તર કેવો થાય અચળ અચ્છા. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું દબાણ ઉપર આધાર રાખતું નથી નથી. પછી તાપમાન તાપમાન તો આપણને ખબર છે વી ચલે છે રૂટ ટી હા. સૂત્ર તો એના જેવું જ હોય ને સેમ ટુ સેમ ગામા આરટી બાય એમ હા. ઓકે દિવસે એની ઝડપ તમને નીચેથી ઉપર તરફ જતા હોય છે અને રાત્રે શું થાય ઉપરથી નીચે તરફ આવતા હોય તાપમાન એ થાય ને દિવસે ક્યાં તાપમાન વધારે હોય નીચે વધારે હોય કે ઉપર વધારે હોય દિવસે નીચે ક્યાં વધારે હોય તાપમાન દિવસે જમીન પર. જમીન પર વધારે હોય ઉપર ઓછું હોય નીચે ઉપર વધારે હોય સર ઉપર વધારે હોય ના સર, સર નીચે તો ઉનાળામાં બધા હિલ જમીન સ્ટેશન ઉપર પર. શું લેવા જાય ઉપર વધારે તાપમાન હોય તો ગરમ થવા માટે હે? નીચે નીચે વધારે નીચે. ખબર પડે કે નહીં હમ. બોલો હા, તાપમાન ક્યાં વધારે હોય નીચે જમીન પર. નીચે નીચે દિવસના વધારે હોય. સમયે અને ઉપર કેવું હોય ઓછું ઓછું. એટલે તરંગો ક્યાં નીચેથી ઉપર તરફ જતા હોય ખબર પડે કે નહીં અને રાત્રે ઉલટું હોય ને નીચે તાપમાન શું થાય ઠંડુ થઈ જાય ઓછું હોય. હા એટલે ઉપરથી નીચે તરફ આવતા હોય છે હમ. પછી ઘનતાની અસર શું આવશે ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં આવે હા. ઓકે વાતાવરણમાં ભેજની અસર કે ભેજ વધતા ઘનતા ઘટે છે તેથી વાયુમાં ધ્વનિનો વેગ વધે છે ખબર પડી કે નહીં સી હવાની અસર એ તો આપણને ખબર જ છે ને શું છે જે દિશામાં જતા હોય ગાડી હાલતી હોય હોર્ન વગાડો તો આગળ વાળાને વધારે સંભળાય પાછળ વાળાને કેવો સંભળાય ઓછો. ઓછો સંભળાય ને ઘણી વખત થાય ને ગાડી હાલતા હોય બે જણા બેઠા હોય બોલે આગળ વાળો કઈક બોલતો હોય વાંહે વાળાને સંભળાય નહીં ગાડી ઉપર બેઠા હોય હા. એવું થાય ને હા. સંભળાય નહીં કોઈ વાત 5 વાર બોલી તો એક વાર સાંભળે એવું થાય કે ન થાય કેમ પાછળ એનો શું હોય છે વેગ ની તીવ્રતા શું થાય ઓછી થઈ જાય છે હા. ખબર પડી કે નહીં હા. ઓકે હા. ચાલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો ના છે કોઈને કઈ ડાઉટ સર આ દિવસમાં હોય કે દિવસમાં નીચે તાપમાન વધારે હોય એટલે તરંગ નીચેથી ઉપર જઈને રાત્રે ઉપરથી નીચે તેમાં અવાજ વધારે ઓછો સંભળાય એવું કઈ હોય? દિવસમાં દિશા નીચે દર્શાવેલી છે સંભળાય. ને અવાજ વધારે ઓછો ક્યાં છે હા. દિશા છે ને તાપમાન વધે તો વેગ શું થાય વધે. પછી અવાજ વધારે ઓછો એ કોના ઉપર આધાર રાખે એની આવૃત્તિ ઉપર આધાર રાખે ને હા. આવૃત્તિ વધારે છે ઓછી છે એના ઉપર આધાર રાખે ને તીવ્રતા એની કેવી છે ખબર પડે કે નહીં અવાજ વધારે ઓછો તો આવૃત્તિ ઉપર આધાર રાખે એનું તમારે આની યાર કઈ લેવા દેવા છે નહીં આ તો શું છે વેગ એટલે કેટલી ઝડપથી જાય કે અહીંયા તમે બોલ્યા તો ત્યાં કેટલી ફટાફટ સંભળાઈ જાય એમ બરાબર. ખબર પડે કે નહીં હા. એ વસ્તુ છે વેગ હું દર્શાવે કે અહીંયાથી તમે ત્યાં લગી પોગતા કેટલો સમય લાગ્યો એમ બીજું આમાં તમને એમ ન દર્શાવે કે વધારે ઝડપ વધારે ફાસ્ટ સંભળાણો ધીમો સંભળાણો એવું વસ્તુ હોય નહીં ઓકે એ માટે નીચે લખ્યું છે ને વાતાવરણમાં ભેજની અસર હા. ચોમાસામાં વાતાવરણ ભેજ વાળું થઈ જાય એટલે શું થઈ જાય પ્રવાહીના ટીપા હોય ને વાતાવરણમાં એટલે વેગની ઝડપ વધી જાય કે ન વધી જાય વધી જાય વધી જાય ખબર પડે કે નહીં ચાલો બીજા કોઈને ડાઉટ છે કોઈને ડાઉટ ચલો આપણે કેટલા વાગ્યા લગી લેક્ચર લેવાનો છે પેલા મને એ કહો સર 12 વાગ્યા સુધી લઈએ 12 વાગ્યા સુધી આગળ જોઈએ હવે પ્રગામી તરંગનું સમીકરણ શું છે પહેલા તો ચાલો પ્રગામી તરંગ કોને કહેવાય આપણે હમણાં ભણી ગયા ઘડીકમાં ભૂલી ગયા હજી 15 અડધી કલાક નથી થઈ શું કહેવાય જે ઉર્જાનું વહન કરતા હોય ને કેવા તરંગો કહેવાય
પ્રગામી તરંગો કહેવાય. તો આપણે મેઇન સમીકરણ આવે છે y બરાબર આપણે શું લખીએ છીએ a sin ઓમેગા t માઇનસ kx પ્લસ એવું લાગે તો ફાઈ લખી નાખો કે શરૂઆતની કળા તમને આપેલી હોય તો ખબર પડી કે નહીં? તો આ તો આપણને ખબર છે y નું કહીએ છીએ આપણે સ્થાનાંતર કહીએ છીએ. એ હોય એને કંપ વિસ્તાર. ઓકે, આ આખું તમને ખબર છે સાઇન વાળો એટલે સાઇન વિધેય થઈ ગયું. બ્રેકેટમાં જે આવે ને શું કહીએ આપણે? કળા કહીએ. શું કહીએ? કળા. જે ઓમેગા છે એને કોણીય આવૃત્તિ. ફાઈ 0 છેલ્લે આવે તેને શરૂઆતની કળા, કર્ણની કળા. ઓકે, x છે તે કેટલા સ્થાને આપણે ગોતીએ છીએ તે, અને k ને શું કહીએ છીએ આપણે? તરંગ સદિશ. આપણે ભણી ગયા. ઓકે, આ બધા પદો છે. હવે આ બધું તમને અલગ અલગ સ્વરૂપમાં તમને દર્શાવેલું છે કે દાખલા કે ઓમેગા ટી માઇનસ kx છે તો k નું સૂત્ર શું થાય? 2 by ઓમેગા. 2 by lambda. લેમ્ડા. ઓકે, તો k નું સૂત્ર હું મૂકી દીધું 2 પાઈ બાય લેમ્ડા. પછી ઓમેગા નું સૂત્ર એવું આવે ને 2 પાઈ બાય t. તો 2 પાઈ બાય t મૂકી દીધું અને 2 પાઈ બહાર કાઢી નાખ્યું. ખબર પડી કે ના પડી? પછી આમાંથી t બહાર કાઢી નાખ્યું એટલે શું આવશે? t બાય લેમ્ડા. તો આપણને ખબર છે તરંગના વેગનું સૂત્ર શું આવે? લેમ્ડા બાય t. 1/v થઈ ગયું. લેમ્ડા બહાર કાઢી નાખો એટલે vt થઈ ગયું. એટલે અલગ અલગ સ્વરૂપમાં સૂત્ર છે. તમારે મેઇન વસ્તુ શું ધ્યાન રાખવાની? તમને દાખલા કે આ રીતનું આપેલું હોય, તમારે પહેલા શું કરવાનું? આને બધાને ગુણીને અંદર લઈ જવાનું. શું નાખવાનું? અંદર બધું ગુણ નાખવાનું. એટલે આ પ્રકારનું સૂત્ર થઈ ગયું. આમાંથી ડાયરેક્ટ ખબર પડે ને કયું ઓમેગા છે, કયું કે છે. ઓકે, એટલે બધા સૂત્ર યાદ રાખવાની કઈ જરૂર પડે નહીં. ખાલી જે હોય બહાર નું હોય બધાને ગુણીને ક્યાં લઈ જવાનું? અંદર. એટલે તમારે મેઇન સૂત્ર પ્રમાણે બધું ગણતરી કરવાની રહેશે. ખબર પડી કે ન પડી? ઓકે, હવે બીજું મેં તમને કીધું હતું દિશા. શું છે? તરંગની દિશા. તો દિશા કઈ રીતે ખબર પડે? શું છે? શું લેવાનું છે? આ બંનેની દિશા. એટલે આ નિશાની લેવાની. તમારે કઈ લેવાની? નિશાની. શું લેવાની? નિશાની. હવે બંનેની નિશાની, બંનેની શું કહેવાય આને? નિશાની. પ્લસ માઇનસ ને શું કહીએ અમે? સંજ્ઞા કયો, નિશાની કયો, શું લખવું છે? જે તમે કયો એ લખ નાખીએ. નિશાની લખો ને. ઓકે, તો શું લેવાની? બંનેની નિશાની સમાન હોય. પહેલી વસ્તુ શું હોય? એક પ્લસ હોય, એક માઇનસ હોય, એક માઇનસ હોય, એક પ્લસ હોય. એ સમાન કહેવાય. હું હા પાડે. પિનલબેન પાસે આમ કરી નામ હા પાડે. એટલે હે સમાન કહેવાય? વિરુદ્ધ કહેવાય ને? ઊંઘ આવે છે બેન? હે આમ કરી મેં અહીં દેખાણ આમ કરીને આમ હા પાડી. શું થાય? બંનેની નિશાની કેવી હોય? અલગ અલગ અથવા તો અસમાન. તમારે જે કેવું હોય તે. ઓકે, તો બંનેની નિશાની સમાન હોય અથવા અલગ અલગ હોય. આપણે તરંગ ખબર છે આ રીતનું હોય ને, આમ એવું નક્કી ન હોય. ક્યારેક આ બાજુ જતો હોય, ક્યારેક આમાં આવતું હોય ને. તો કઈ દિશા લેવાની? જો નિશાની બંનેની સરખી, આ કઈ દિશામાં છે? ધન x દિશામાં છે. કઈ દિશામાં છે? ધન x દિશામાં. ઓકે, તો અલગ અલગ નિશાની હોય તો કઈ દિશામાં છે? પોઝિટિવ દિશા. એટલે x દિશા, x આપ્યો એટલે x ની દિશામાં ગતિ કરતો છે. એટલે શું આવશે? ધન x દિશા આવશે. ક્યારે? નિશાની કેવી હોવી જોઈએ? અલગ અલગ. નિશાની સમાન હોય તો નેગેટિવ દિશામાં. ખબર પડી કે નહીં? તરંગ આપ્યો હોય આ દિશામાં જાય છે કે આ દિશામાં જાય છે, તે કેના ઉપરથી ખબર પડશે? બોલો. નિશાની ઉપરથી. ઓકે, આ પોઝિટિવ દિશા થશે અને આ તમારી નેગેટિવ. શોર્ટમાં શું યાદ રાખવાનું તમારે? બંનેની નિશાની લઈ લેવાની. કે દાખલા કે એક હરખી નિશાની હોય તો વિરુદ્ધ દિશા, વિરુદ્ધ નિશાની હોય તો ધન દિશા. કઈ દિશા આવશે? ધન દિશા. ઓકે, એટલે તમને ઉપરનું જે સમીકરણ છે કઈ દિશામાં છે?
પોઝિટિવ એક્સ ની દિશામાં છે. પોઝિટિવ એક્સની દિશા. ઓકે, ચલો ફોર એક્ઝામ્પલ આ રીતનું તમને સમીકરણ આપ્યું હોય કે y બરાબર માઇનસ a sin ઓમેગા ટી માઇનસ kx પ્લસ 5 પાઈ, આ કઈ દિશામાં થાય? પોઝિટિવ દિશામાં. પછી આગળ મેં માઇનસ લખ્યું છે તો એનો મતલબ શું થાય? તો નેગેટિવ. ખબર પડી કે ન પડી? એટલે એને કઈ લેવા દેવા નહીં, તમારે ખાલી આ જ જોવાનું આ કઈ દિશામાં આવશે? પોઝિટિવ. પોઝિટિવ. ખબર પડી? હા. ચાલ આગળ. હવે કર્ણનો વેગ મેં તમને કીધું હતું, કર્ણ કેવી ગતિ કરે? દોલિત ગતિ. SHM સરળ આવર્ત ગતિ. શું આવશે? કર્ણ SHM ગતિ કરે. નોર્મલી તરંગ શું કહેવાય કે અનંત SHM ભેગા કરી એટલે શું બને? તરંગ બને. શું બને? તરંગ. અનંત SHM એટલે શું છે? દોરી પર લાટ બધા કણો હોય. હા. દરેક કણ શું કરશે? આમ ઉપરથી નીચે જાય, પાછો ઉપરથી નીચે જાય, એવું કરે ને દરેક કણ. એટલે શું થાય? અનંત SHM થાય. અનંત SHM ભેગા કરો એટલે શું બનશે? તમારું તરંગ બને. શું બને? તરંગ. ઓકે, કણ હંમેશા કેવી ગતિ કરશે? સરળ આવર્ત ગતિ. એના વેગ જે આવશે બધા કેવા આવશે? સરળ આવર્ત ગતિ જેવું આવશે. ખબર પડી કે ન પડી? એટલે જો સરળ આવર્ત ગતિ આપણે શું લઈએ છીએ? ખાલી સમયનું ફંક્શન લઈએ ને, કયું લઈએ? તમે y બરાબર a sin ઓમેગા t, એમાં અંતર આપણે લેતા નથી. kx વાળું પદ એમાં આવતું નથી. ઓકે, એટલે શું છે? ડો y બાય ડો t લીધું. શું લીધું તમે? કર્ણનો વેગ ગોતો તો એટલે ડો y બાય ડો t. એટલે ડો y બાય ડો t ને શું લખાય? એટલે શું કહેવાય? પાર્શિયલ ડિફરન્શિયલ કે શું કે આંશિક કે શું કહે તમે? આંશિક અથવા પાર્શ્વિક, જે પણ તમારા વર્ડ તમને સમજ પડતી હોય તે. ઓકે, આંશિક વિકલન શું કહેવાય એનું? આંશિક વિકલન કે ટી ઉપર ખાલી ડો લખેલો એટલે શું? ખાલી ટી ઉપર આધારિત વિકલન કરવાનું. શું કરવાનું? ટી ઉપર આધારિત વિકલન કરવાનું. એમાં તમારે x સાથે કઈ લેવા દેવા રાખવાનું નહીં. ખબર પડી કે નહીં? હા. ઓકે, ચાલો તો કર્ણના વેગમાં બધાને ખબર પડી ગઈ? હા. એમાં તમારે સરળ આવર્ત ગતિ મુજબ તમારે એને ગતિ કરાવવાની રહેશે. બીજું છે કળા તફાવત અને પથ તફાવત, અને કળા તફાવત અને સમય તફાવત. ઓકે, તો દાખલા કે બે તમને કળા આપેલી છે અલગ અલગ, કે તમને phi1 બરાબર ઓમેગા ટી માઇનસ kx1 આપેલું છે, અને બીજી કળા phi2 બરાબર આપેલું છે ઓમેગા ટી માઇનસ kx2. એટલે તમને આ રીતનું એક સમીકરણ આપ્યું કે a sin ઓમેગા ટી માઇનસ kx1, બીજું છે a sin ઓમેગા ટી માઇનસ kx2. તો કળા એટલે phi થાય એટલે phi1 માઇનસ phi2 કરવું પડશે. એટલે આને કળા તફાવત કહી દે ને, ડેલ્ટા phi. શું કહેવાય? ડેલ્ટા phi. તો આ બાદબાકી કરો તો શું થાય? ઓમેગા ટી ઉડી જાય. તો kx2 માઇનસ kx1 એટલે kx2 માઇનસ x1 થઈ જાય. ઓકે, તો જો આ ડેલ્ટા phi k નું સૂત્ર શું આવશે? 2 પાઈ બાય લેમ્બડા, અને આને ડેલ્ટા x લખાય. ઓકે, ખબર પડી કે નહીં? ફોર એક્ઝામ્પલ એક ને એક જ જગ્યા જેમાં ખાસ t સમાન રાખ્યો છે ને બંનેમાં, એટલે એક જ સમય લીધું ને. આ પહેલી વસ્તુ શું થઈ? એક જ સમયે અલગ અલગ બિંદુ આગળનો પદ તફાવત જો કે નહીં? ઓકે, અને અહીંયા નીચે શું કર્યું છે? તમારે x સમાન લીધો. શું લીધો? એટલે એક જ સ્થાને અલગ અલગ સમયે શું થયું? એક જ સ્થાને અલગ અલગ સમય. તો એમાં પણ એ જ રીતનું લખી શકો તમે. દાખલા કે તમે phi1 લીધું હોય તો શું કરી શકો? ઓમેગા ટી અહીંયા 1 કરવું પડશે, અલગ અલગ એક જ સ્થાન અલગ અલગ સમય લીધેલો છે. phi2 બરાબર ઓમેગા t2 માઇનસ kx, અને અહીંયા તમે ડેલ્ટા phi કરો તો શું આવશે તમારે? kx ઉડી જાય. શું થાય? અહીં શું આવશે? ઓમેગા t1 માઇનસ t2. આવું થાય કે ન થાય? એટલે ઓમેગા બરાબર શું લખાય? 2 પાઈ બાય t, અને ડેલ્ટા t લખાય.
પણ તમારે એ આવું એટલું બધું કઈ કરવાની જરૂર છે નહીં. તમારે શોર્ટમાં હું રાખવાનું. ચલો કળા તફાવત 2π હોય ત્યારે અંતર કેટલું કાપે? લેમડા તરંગ લંબાઈ જેટલું કાપે ને, એક તરંગ જેટલું થાય કે ને 2π એટલે. હા 2π હોય ત્યારે કેટલું કાપે? લેમડા કાપે તો ડેલ્ટા ફાઈ હોય ત્યારે કેટલું કાપે? ત્રિરાશિ મૂકી દેવાનું તો ડેલ્ટા ફાઈ બરાબર શું લખાય તમારે? બોલો. આ ડેલ્ટા એક્સ કાપતો હોય તો ડેલ્ટા એક્સ બરાબર શું લખાય તમારે? બોલો. ડેલ્ટા 5 ગુણ્યા લેમડા લેમડા અપોન 2π ઇન્ટુ ડેલ્ટા ફાઈ. અથવા તો તમે ઉલટું લખો કે લેમડા હોય ત્યારે 2π અંતર કાપે તો ડેલ્ટા એક્સ હોય ત્યારે કેટલું? તો શું લખાશે? ડેલ્ટા ફાઈ મળશે તમને. શું લખાય? 2π બાય લેમડા ડેલ્ટા એક્સ. એ રીતે સમયમાં 2π હોય ત્યારે સમય કેટલો લાગે? એક આવર્તકાળ જેટલો લાગે ને, ટી જેટલો. તો ડેલ્ટા ટી સમય હોય ત્યારે કેટલી કળા હશે? તો શું લખાય? ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા ફાઈ. આપણે શું ગોતીએ? ડેલ્ટા ફાઈ. તો ડેલ્ટા ફાઈ બરાબર શું લખાશે? 2π બાય ટી ઇન્ટુ ડેલ્ટા ટી. કેપિટલ ટી સ્મોલ ટી કરી નાખીએ. ખબર પડી કે ન પડી? હા નોર્મલી તમારે કયા સ્વરૂપમાં? ત્રિરાશિ સ્વરૂપમાં રાખો કે આપણને ખબર છે 2π હોય ત્યારે લેમડા હોય. તમે બે માં જે આપ્યો હોય કે તમને એમ કીધું કે 1.6π હોય ત્યારે કેટલું હોય? અથવા તો 10 મીટર થાય ત્યારે કળા તફાવત કેટલો થશે? ખબર પડી કે નહીં? શોર્ટમાં કઈ રીતે યાદ રાખવાનું તમારે? ત્રિરાશિ તરીકે યાદ રાખવાનું. ઓકે હા ચલો આગળ. દબાણ તરંગો. દબાણ તરંગો તમારે પૂછાતા નથી. સાહેબ રહેવા દો હવે. હા રહેવા દો સાહેબ હવે. કેમ? થાકી ગયા ઘડીકમાં? ના ના સર, તો બહાર જવાનું એટલે છે. ચલો ભણવું છે આગળ કે હવે ના ના સર. બીજા બધાને? ચાલશે બીજે સર બસ સર કઈ ઓકે ચાલો. તો એક છેલ્લો દબાણ તરંગો જોઈ લઈએ. ઓકે હા હા તો આપણને ખબર છે સૂત્ર શું આવે છે? આપણે y બરાબર a sin ઓમેગા t માઇનસ kx આવું લખીએ. હા તો દબાણ ગોતો ને, દબાણ તરંગો એટલે શું ગોતો થાય? દબાણ. દબાણનો તફાવત. તો બલ્ક મોડ્યુલસનું સૂત્ર આપણને ખબર છે શું લખે છે? માઇનસ ડીપી અથવા તો ડેલ્ટા પી લઈ લો. શું લખીએ આપણે? ડેલ્ટા વી બાય વી. તમારે ડેલ્ટા પી ગોતો હોય તો તમે શું ગોતો? માઇનસ બી ટાઈમ્સ ડેલ્ટા વી બાય વી. શું છે તમે કદનો તફાવત કરો તો દબાણ ઉત્પન્ન થાય તમારે. આવું થાય કે ન થાય? ડેલ્ટા વી બાય વી તો શું થાય? ડેલ્ટા વી બાય વી એટલે a ઇન્ટુ દબાણ ફરે ને, એટલે શું થાય? સ્થાનાંતર થાય કે નહીં? સ્થાનાંતરને આપણે y લીધું છે એટલે a ઇન્ટુ dy લખાય તમારે. a ઇન્ટુ ડેલ્ટા y પણ વિકલન સ્વરૂપમાં લખીએ એટલે આપણે શું લખીએ? dy લખીએ. ખબર પડી કે નહીં? નોર્મલ તમે ડેલ્ટા y લખતા હોય વિકલન સ્વરૂપમાં લખો એટલે નાનું હોય એટલે સૂક્ષ્મ એટલે dy લખીએ. એ રીતે કુલ કદ કેટલું હોય? ક્ષેત્રફળ ગુણ્યા એની લંબાઈ. x લંબાઈ હોય આની લંબાઈ લે એટલે શું આવશે? dx. આવડી જાય તો સૂત્ર શું આવી જાય? માઇનસ બી dy બાય dx. ખબર પડી કે ન પડી? ચલો dy બાય dx તો આનું વિકલન કરો તો dy બાય dx મળે કે ન મળે? બોલો. તો આનું વિકલન કરો તો dy બાય dx x ની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો a sin નું વિકલન cos ઓમેગા t માઇનસ kx અને x ની સાપેક્ષે કર્યું એટલે x ની સાપેક્ષે શું આવે? k આવશે ને, અથવા તો માઇનસ k લખાય. શું લખાય? માઇનસ k. અહીંયા મૂકી દો તો માઇનસ માઇનસ ઉડી જશે. ડેલ્ટા પી તો a k b ઇન્ટુ cos ઓમેગા t માઇનસ kx આવી ગયું. નોર્મલ સ્વરૂપે લખતો તો શું લખાય? ડેલ્ટા પી બરાબર ડેલ્ટા p0 મેક્સિમમ cos ઓમેગા t માઇનસ kx. તો ડેલ્ટા p0 શું થાય તમારે? a k b. કોણ જેવું થાય? a k b. ઓકે ચાલો હવે આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. હા